ઘણી મોટી સંખ્યામાં દેશના અને વિદેશના હરિભક્તોએ ઘનશ્યામ મહારાજને સુવર્ણના વાઘાના પોતપોતાની શક્તિ પ્રમાણે દાન કર્યું છે. એની કિંમત રૂપિયામાં નહીં પણ આ બધાના ભાવના અને શ્રદ્ધાથી મપાય છે. અને આ બધાએ જે ભાવથી ને શ્રદ્ધાથી માંડવીમાં બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજને સોનાની કિંમત એટલી નથી જેટલી આપ બધાના ભાવની છે. અને એ ભાવથી અર્પણ કરેલું મહારાજને અડધો તોલો એ હશે તો એ લાખો કિલો બરાબર છે. અને ભગવાન કાયમ ભાવના ભૂખ્યા છે, ધન દોલત રૂપિયાના નથી. અને શ્રદ્ધાથી નિષ્ઠાથી કરેલી કોઈ પણ સેવા, નાનામાં નાની સેવા હોય એ પણ મહારાજ એની નોંધ લેતા હોય છે. કચ્છના હરિભક્તો દેશમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, પણ એમનું દેવ પ્રત્યેનું સમર્પણ અને દેવ પ્રત્યેની નિષ્ઠા કાયમને માટે મજબૂત રહી છે. અને નિષ્ઠા શીખવી હોય, નિષ્ઠાનું સાચું ડેફિનેશન જાણવું હોય તો એ કચ્છના હરિભક્તો જોડેથી શીખવાની જરૂર છે. આપણે બધાએ બહુ ભાગ્યશાળી છે કે આપણા જીવનકાળ દરમિયાન આવા મોટા મોટા મહામહોત્સવો આપણે અનુભવ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને ઉત્સવ સમય બહુ વાજા હતા. ગામડે ગામડે, શહેરે શહેરે 84 કરી, શાકોત્સવ કર્યા, 9 મહામંદિરોના નિર્માણ કર્યા. ઉત્સવ સમયે મહારાજને બહુ વાજા હતા. અને એ જ પરંપરાને જાળવી રાખીને આપણે આજે દરેક ગામમાં, દરેક શહેરમાં, વિદેશમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે, જ્યાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છે, ત્યાં આપણે ઉત્સવ સમયે કરતા આવ્યા છે. અને વિશેષ કરીને આપણે ખૂબ ભાગ્યશાળી પોતાની જાતને માની શકીએ કે જે 9 મહામંદિરો સ્વામિનારાયણ ભગવાને જેની સ્થાપના કરી, જેમાં દેવ સ્વહસ્તે પધરાવ્યા, એ બધાએ 9 મહામંદિરોના 200 વર્ષના ઉત્સવ આપણા જીવનકાળમાં આવ્યા. શરૂઆત અમદાવાદમાં બિરાજમાન નરનારાયણ દેવના 200 વર્ષના પાટોત્સવથી થઈ. ત્યારબાદ મૂળી, ભુજ, વડતાલ, આટલા મહામંદિરોના આપણે 200 વર્ષના પાટોત્સવ ઉજવ્યા. હવે એક બહુ સારી તક આપણા જીવનમાં આવી રહી છે કે જે મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી એનો 200 વર્ષનો સમય હવે આવી રહ્યો છે. અને શિક્ષાપત્રી એ આપણી ઓળખાણ છે. ક્યાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાય જે લોકોને પરિચય ના હોય સ્વામિનારાયણ સંપ્રદાયનો, એ લોકોને પરિચય શિક્ષાપત્રી થકી સ્વામિનારાયણ સંપ્રદાયનો થાય છે. અને આપણી મૂળ પરંપરા છે. અને સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી એવી શિક્ષાપત્રી જે અત્યારના સમય પ્રમાણે એનો ઉપયોગ કદાચ એ સમય કરતાં પણ વધારે છે. તો એ એવી શિક્ષાપત્રીના જ્યારે 200 વર્ષ જેનું અસ્તિત્વ, આપણું અસ્તિત્વ જેના થકી છે, જ્યારે 200 વર્ષ થવા જઈ રહ્યા છે, તો ખાસ તો માંડવીના અને ભુજના, કચ્છના દરેક હરિભક્તોને એ ઉત્સવના એ સમય માટેનું આમંત્રણ છે. 23 થી 27 જાન્યુઆરી 2026 આપણે ધામધૂમથી એની ઉજવણી કરીશું. એની શરૂઆત મૂળીથી થશે અને એના પહેલાં ભુજમાં પણ સમય અંતર્ગત આપણે ઉજવણી કરવાની છે. અને ત્યારબાદ 23 તારીખથી એ સમયની શરૂઆત મૂળીમાં થશે. અને વસંત પંચમીના દિવસે, જે દિવસે શિક્ષાપત્રી મહારાજે લખી હતી, એ દિવસથી જ શરૂઆત આપણે આ ઉત્સવની કરીશું. અને એની પૂર્ણાહુતિ અને જે પ્રસંગો છે
એ સમય અંતર્ગત એ અમદાવાદમાં ઉજવવામાં આવશે. તો આ બધાય હરિભક્તોને અમારું આમંત્રણ છે કે સપરિવાર આ સમયમાં ભાગ લેવા આપણે આવજો. આમ તો આ બધા પરિવાર છું અને મહારાજની આજ્ઞા છે કે વણતેડાએ આવું, તો જરૂરથી આ સમયમાં આ બધાય ભાગ લેવા અને યથાશક્તિ સેવા કરવા આપ આવજો. કારણ કે આ સમયો આપણે માત્ર શિક્ષાપત્રીના 200 વર્ષ નહીં, પણ સાથે સાથે આપણી જે પરંપરા છે એને સાચવી રાખવા અને એને સમજવા અને ભવિષ્યની પેઢીને કઈ રીતે આપણા સંસ્કારો અને સિદ્ધાંતો જે સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યા છે એ જળવાઈ રહે એના માટે આપણે આ સમય ઉજવીએ છીએ. અને એના અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ અમદાવાદમાં થઈ રહી છે, ઘણી બધી પ્રવૃત્તિઓ વિદેશમાં પણ થઈ રહી છે. અને સાથે સાથે ખૂબ એક કહેતા આનંદ થશે કે આખા સમયનો જે કોન્સેપ્ટ છે એ ઇકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ આખો કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ પ્રકારનું વેસ્ટ, જે કચરો થાય ઉત્સવ અંતર્ગત, એ બધો જ કચરો રિસાયકલ થશે. જેટલું પાણી વપરાશે એ રિસાયકલ થશે. અને જે ઇલેક્ટ્રિસિટી છે એ આખો જ સમયો સોલર એનર્જી ઉપર ચાલશે. તો આવા અલગ કોન્સેપ્ટથી અને પર્યાવરણને ધ્યાન રાખીને આપણે જ્યારે આટલો ભવ્યથી ભવ્ય શિક્ષાપત્રીનો 200 વર્ષનો સમય ઉજવવાનો છે, તો ફરી એક વખત દરેક હરિભક્તોને આમંત્રણ છે. અને ખાસ કરીને માંડવીના દરેક અને ભુજના દરેક જેટલા અલગ અલગ વિસ્તારથી હરિભક્તો આવ્યા છે અને સેવા કરીશ જગનમાં, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આમ તો સંતોએ પણ ખૂબ પ્રેરણા કરીને હરિભક્તોને સેવા કરવાને માટે પ્રેરણા કરીશ. આપણા મહંત સ્વામી પણ આટલી ઉંમર થઈ છતાંય પણ હમણાં આવે, એમની તબિયત સારી નથી છતાંય પણ સભામાં આટલો સમય આપીને આવ્યા છે. એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને એ ઘણું બધું કહે છે. એ વડીલ સંતો આપણા સાથે રહીને અને એમને જે લાગણીથી અને જે હૂંફ આપીને આવા ઉત્સવ સમયમાં કાયમ જોડે ઊભા રહે છે, એનાથી બહુ ફેર પડે છે. અને એનાથી ઘણું બળ હરિભક્તોને અને યુવાન સંતોને પણ મળતું હોય છે. તો ફરી એક વખત અનેક અનેક ધન્યવાદ છે દરેક હરિભક્તોને જેમને આ ઉત્સવમાં તન મન ધનથી સેવા કરીશ. અને સાથે સાથે જે લોકો પાર્કિંગની સેવાથી લઈને રસોડાની સેવા સુધી આ ઉત્સવમાં ખૂબ યોગદાન આપ્યું છે, એ બધાય ભાઈઓ બહેનો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અંતે મહારાજ સર્વેનું રૂડું કરે અને સર્વેને સત્સંગ કરવાનું બળ આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.